અમરેલી જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ પડતાની સાથે જ ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યા છે. અમરેલી જિલ્લાના બાબરા, સાવરકુંડલા, ખાંભા, ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરામાં 3 ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યા છે. આમ તો સામાન્ય રીતે ચોમાસાની વાવણીનો શુભારંભ ભીમ 11 બાદ થતો હોય છે, પણ થોડા દિવસથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, ખાંભા, બાબરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતોને નવી આશાઓ ઉજવળી છે. 10 દિવસ અગાઉ અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. આમ તો હજી ભીમ 11ની વાર છે, પરંતુ વાવણી કાર્ય શરૂ કરી દીધા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પરંપરાગત ખેતીનું વાવેતર કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂત કપાસ, મગફળીનું વાવેતર કરતા હોય છે, અને હાલ પણ કપાસનું વાવણી કાર્ય ખેડૂતોએ શરૂ કર્યું છે. સાવરકુંડલા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરતા મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધા છે. કપાસની વાવણી કાર્ય ખેડૂતોએ શરૂ કર્યું છે. હાલ મોટાભાગના વિસ્તારોની અંદર કપાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કનુભાઈ પટેલ સાવરકુંડલા વિસ્તારમાં રહે છે, અને સાવરકુંડલાની બાજુમાં પોતાના વાડી વિસ્તારની અંદર વાવણી કાર્ય શરૂ કર્યા છે. વાત કરો ને. મારું નામ કનુભાઈ છે. પછી કાલે વરસાદ બહુ પડ્યો, પણ એટલે આજે કપાસિયા સોપન શરૂ કરી દીધું છે અમે કનુભાઈ. અને બીજું શું વાવ્યું? બીજું સિંગ વાવી છે. એ પોરીને કે પાણી હતું થોડુંક, તે પાઇપ વાવતા હતા ત્યાં વરસાદ થયો, અને હવે કોરામાં બધી કપાસિયા સોપન શરૂ કરી દીધું વરસાદ થયો એટલે. 25 વીઘા જમીન છે મારે, એમાં અડધો કપા કર્યો અને અડધી સિંગ કરી. અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી મોટાભાગના ખેડૂતો કરે છે. આજે પણ ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યા છે. કપાસનું વાવેતર મોટાભાગના ખેડૂતોએ શરૂ કર્યું છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો, અને એ વખતે પણ 10 દિવસ પહેલા વાવણી કાર્ય શરૂ કર્યું હતું. તો હાલ ચોમાસાની સિઝન નજીક આવી છે, અને મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડ્યો છે, જેથી હાલ ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. મોટાભાગના મજૂર વર્ગનું પણ હવે એક રોજગાર ધંધો પણ ખુલ્યો છે. ચોમાસાના સિઝનમાં મોટાભાગના મજૂરો કપાસના વાવેતર અને મગફળીના વાવેતરમાં કામે ચડ્યા છે.